સુરત મનપાની કાયદાની પોટલી અભરાઈએ ચડાવી સેન્ટ્રલ ઝોન શહેરી વિકાસ ખાતાના સેટિંગ બાજ અધિકારીઓ ગેરકાયદે બાંધકામોને લીલી ઝંડી આપી રહ્યા હોવાનું દેખાઈ આવે છે। સેન્ટ્રલ ઝોન શહેરી વિકાસ ખાતાના સેટિંગ બાજ અધિકારીઓ બિલ્ડરોના વિકાસમાં મનપાના નિયમો ભૂલ્યા છે। સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં બનેલા ગેરકાયદે બાંધકામોમાં કાર્યવાહી કરવાના બદલે સેટિંગ બાજ અધિકારીઓની છત્રછાયામાં નવા પ્લાન વિરુદ્ધના ગેરકાયદે બાંધકામો પૂરજોશમાં ચાલી રહ્યા છે। વોર્ડ નંબર 7 અને 12 માં બની રહેલા પ્લાન વિરુદ્ધ ગેરકાયદે બાંધકામોમાં ડેપ્યુટી ઇજનેર મહેન્દ્રજી ગામિતને ફરિયાદીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે, ત્યારે ગામિતનું કહેવું, નરેશ ગલચરને મળવું મને કંઈ ખબર નથી, આવો ઉધાળો જવાબ આપી જવાબદારીમાંથી છટકી જાય છે। વોર્ડ નંબર 7 અને 12 માં ગેરકાયદે બાંધકામોની ફરિયાદ મળી છતાં સેટિંગ બાજ અધિકારીઓ એકબીજાને ખો આપી છટકબારી કરી રહ્યા છે। સેન્ટ્રલ ઝોન શહેરી વિકાસ ખાતાના સેટિંગ બાજ અધિકારીઓ પર મનપાના ઉચ્ચ અધિકારીઓ અને વિજિલન્સ વિભાગ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે સવાલ ચર્ચાનો વિષય બન્યો છે।